ચલાલા ખાતે આવેલ દાન મહારાજની પવિત્ર જગ્યા ધારી તાલુકાના સરસિયા ગામના પ્રખ્યાત લોક સાહિત્યકાર ભાબલુભાઈ દાદલનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાબલુભાઈ દાદલને સુરત ખાતે લોક સાહિત્ય ક્ષેત્રે આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેઘાણી એવોર્ડ એનાયત થતા સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ચલાલાના દાન મહારાજની જગ્યાએ મહંત મહારાજ શ્રી વલ્કુ બાપુ તેમજ લઘુ મહંત મહાવીર બાપુ દ્વારા ભાબલુભાઈ દાદલને શાલ તેમજ પુષ્પહાર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહ દરમિયાન ઉપસ્થિત ભક્તો અને આગેવાનો દ્વારા ભાબલુભાઈ દાદલને અભિનંદન પાઠવી તેમના લોક સાહિત્ય ક્ષેત્રના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. જે.કે. સિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા. ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું અને અજબ ચાલાકનું ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું અને હોય કોઈ ટાળથી થરતા તો એના અંગને ઢાંકી દ્યો નકામા મૃત શરીર પાછળ બાપ મને ખાપણ નથી જોતું. નતું પુરુષાર્થ કરી શકતો એવું કુટુંબને દુઃખ દેનારું એવું ન થાય બીજાને ઉપયોગી બાપ એવું મારે ગઢપણ નથી જોતું અને કવિતાના મરમ સમજી નથી કોઈ અમને દાદ દેનારા તો એવી બેકદર મહેફિલના અમારે આમંત્રણ નથી જોતા. હું સાહિત્યકાર ભાબલુભાઈ દાદલ ગઈ 9/3 સુરત ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી મને નવાજવામાં આવ્યો અને એવોર્ડ પ્રાપ્ત થયો. ત્યાંને સુરતના પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના વરદ હસ્તે અને ત્યાંના બીજા અનેક મહાનુભાવો એમાં રાજકીય હતા, સામાજિક હતા, એમની હાજરીમાં મને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. પત્રકાર મિત્રોએ મને બહુ સહકાર આપ્યો અને ત્યાર પછી મને એમ થયું કે અમારી દેહાણ જગ્યા, અમારા કાઠી સમાજની આ જગ્યા, અમારી કાઠી સમાજની જે ધરોહર કહેવાય એવા બાપુના આશીર્વાદ લેવા માટે બાપુને દંડવત પ્રણામ કર્યા દાન મહારાજની જગ્યામાં અને ત્યાર પછી પૂજ્ય બાપુના આશીર્વાદ મળ્યા અને બાપુના આશીર્વાદ લઈ અને જીવનને હું ધન્યતા માનું છું.